સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન એસએમસી અને પોલીસ તંત્રમાં નોકરી અપાવવાના નામે 4 લોકો પાસેથી 8.90 લાખની રકમ પડાવી હતી. છેતરપિંડી આચરવાના કેસમાં ઉધના પોલીસે પાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર છાયા ભુવાના બંને પુત્રો સહિત 3 આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બંને પુત્રોએ ભોગ બનનારાઓને પાલિકા અને પોલીસમાં મોટું સેટિંગ હોવાની શેખી મારી નોકરી અપાવવાની લાલચ આપી હતી, જેના અવેજમાં 8.90 લાખ રૂપિયા જેટલી રકમ પડાવી લેવાઈ હતી. આ મામલે ઉધના પોલીસ દ્વારા અવારનવાર નોટિસ આપી નિવેદન લખાવવા પણ બોલાવવામાં આવ્યા હતા, છતાં કોઈ પ્રત્યુત્તર ન આપતા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. આ અરજીના અનુસંધાને ભુવા બંધુઓને ઉધના પોલીસ દ્વારા લેખિતમાં નિવેદન લખાવવા માટે નોટિસ પણ બજાવવામાં આવી હતી. વારંવાર નોટિસ આપવા છતાં કોઈ ઉત્તર કે નિવેદન લખાવવાની તસદી લેવામાં આવી નહોતી. છેતરપિંડીનો ભોગ બનેલા લોકોની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ઉધના પોલીસે ભુવા બંધુઓ સહિત 3 આરોપીઓની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ લોકો સાથે આ પ્રકારની છેતરપિંડી આચરવામાં આવી હોવાની શક્યતા પણ ઉધના પોલીસે વ્યક્ત કરી છે. તપાસ દરમિયાન નવા ખુલાસા બહાર આવે તેવી શક્યતાઓ રહેલી છે. તો પૂર્વ ડેપ્યુટી મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ કરવામાં આવી. આરોપીઓને ઝડપી હાથ ધરવામાં આવી કાર્યવાહી. આ જોઈ શકો છો સ્ક્રીન પર આરોપીઓ ઝડપાયા છે. સુરતમાં પોલીસ અને એસએમસીમાં નોકરી મામલે છેતરપિંડી કરવામાં આવી. 4 લોકો સાથે રૂપિયા 8.90 લાખની છેતરપિંડી આચરવામાં આવી. તો 8,90,000 રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી. પૂર્વ ડેપ્યુટી મેયરના 2 પુત્રો સહિત 3ની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓને ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આરોપીઓને ઝડપી હાથ ધરવામાં આવી કાર્યવાહી. સુરતથી આ સમાચાર સામે આવ્યા. ઉધના પોલીસ સ્ટેશન ખાતે તમામ જે આરોપીઓ છે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા. તો પોલીસ અને એસએમસીમાં નોકરી મામલે છેતરપિંડી કરવામાં આવી. 4 લોકો સાથે ઠગાઈ આચરવામાં આવી. આવા ઠગબાજોને પકડવા માટે પોલીસ સક્રિય બની છે અને લોકોએ પણ સાવધાની રાખવી જોઈએ કે કોઈ દિવસ શોર્ટકટ રસ્તાથી કંઈ પણ સફળતા મળતી નથી, પરંતુ શોર્ટકટ રીતે નોકરી મેળવવાના લાલચમાં આવીને કેટલાય લોકોએ પોતાના પૈસા ગુમાવ્યા છે. અને આ છેતરપિંડી બાજો આવી રીતે લોકોને તેમની જાળમાં ફસાવીને લાખો રૂપિયાની છેતરપિંડી કરીને તેઓ નાસી જતા હોય છે.